બગદાણા ખાતે મંજી બાપાના પાર્થિવ દેહના દર્શન અર્થે હજારો ભક્તો ઉમટી પડ્યા. બગદાણામાં શોકનો માહોલ છવાયો છે. પરમ પૂજ્ય મંજી દાદા કે જેઓ ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી અને પૂજ્ય બજરંગદાસ બાપાના ખાસ શિષ્ય તેમજ અંગત વ્યક્તિત્વ ધરાવતા એવા મંજી દાદાની વિદાયથી બગદાણા પંથક તેમજ બજરંગદાસ બાપાના ભક્તોમાં શોકનો માહોલ છવાયો છે. આજે બપોરે 3 કલાકે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બગદાણા ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં નામી અનામી અનેક ભક્તોની આંખમાં આંસુ સાથે તેમની વિદાય હતી. આવતીકાલે તેઓને અંતિમ યાત્રા બગદાણા ખાતે નીકળશે અને પછી બગડેશ્વર મહાદેવ નજીક આવેલ સ્મશાન ભૂમિમાં તેઓનો દેહ પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે. પૂજ્ય મંજી દાદાની આકસ્મિક વિદાયથી બજરંગદાસ બાપાના ભક્તોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. બાબુભાઈ સોલંકી, ભાવનગર મારું રહેવાનું છે. બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે તો કોઈ ન કરી શકે, અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે. અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે. જે મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે, બાપાએ લોહી રેડી દીધું છે. બાપાના ચરણોમાં કોટી કોટી વંદન, અને એમની આત્માને બજરંગદાસ બાપા અને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ. એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે અને અહીંથી જઈ રહ્યો છે બગદાણા. ત્યાં આજના બપોરના 3 વાગ્યાથી કાલ બપોરના 3 વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે. સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે. બધાએ વ્યવસ્થામાં પધારી અને બાપા કરશનભાઈની વાડી બગદાણા ગોઠવેલ છે. અને બાપાનો ઇતિહાસ તો એટલો છે, બાપાએ લોહી રેડી દીધું છે. અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર, પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ હમણાં તો શ્રીરામ જન્મભૂમિ છે ત્યાંય અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે. અયોધ્યા જન્મભૂમિમાં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે. એટલે બગદાણાનું જે સેવકો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે. એટલે બગદાણા બાપા બજરંગદાસ બાપાની જય. અગ્નિ સંસ્કાર કાલ બપોરે 3 વાગે રાખેલ છે, બગદાણા મુકામે રાખેલ છે. અને બાપાની અપરમ દયા છે. ને મંજી દાદા એટલે જે ગણો બાપા ગણો કે દાદા ગણો, એનું કોઈ કહેવા જેવો અર્થ જ નથી કાંઈ. અને મંજી દાદા જે મહિમા બાપા વિશે વધાર્યો છે એવું તો કોઈ ટ્રસ્ટી કે કોઈ મંડળમાં વધાર્યો એવો મંજી દાદાએ મહિમા વધાર્યો છે. અને મંજી દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે મંજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે, જ્યાં જ્યાં તાલુકા હશે, જ્યાં જ્યાં ગામડા હશે, ત્યાં બજરંગદાસ બાપાની ફોટો આપણે પરધામણી કરશે, ગામના લોકો કરશે. આશ્રમ તરફથી કોઈ કરવાના દેતા નથી. આપણે જે ગામના અને ઈચ્છા થાય એમ બજરંગદાસ બાપાના ફોટા મૂકે છે. અને મંજી દાદાની તો કંઈક શું કહેવું, કહેવો જેવો કોઈ અર્થ જ નથી. જ્યારે બાપા હયાત હતા ત્યારે મંજી દાદા PSIમાં પાસ થઈ ગયા હતા. ત્યારે આપણે ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો. એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલી ભાઈ દેવા આવ્યા અને કીધું ભાઈ શું છે, તે તો મંજીભાઈનો તાર છે અને આમાં મંજીભાઈ PSIમાં પાસ થઈ ગયા. ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મંજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી, કે બધા જે છે અધિકારીઓ મંજી દાદાને અહીંયા મળવા આવશે. એ અમારા મંજી દાદા હતા. અત્યારે અમને બધાને છોડી દીધા. ચોક્કસ એ પ્રકાર કહી શકે છે કે સુરતથી લાવી રહ્યા છીએ. અને અમે બધા સ્વયંસેવકો અને ગુરુભાઈઓ અને નાના મોટા અમારા જે સેવકો છે એ બધાને મંજી દાદાની રાહ બગદાણામાં જોઈ રહ્યા છીએ. અને દાદાને આજે આખો દિવસ 3 વાગ્યાથી તે કાલના 3 વાગ્યા સુધી દાદાના દર્શનને બધાને લાભ આપવાના છે. એટલે આ બધાને અનુકૂળતા હોય તો સેવકો પધારજો એવી અમારી પ્રાર્થના. બગદાણા આશ્રમ.